નમસ્કાર, જય હિન્દ. દોસ્તો, સુરત મહાનગરપાલિકા જેની અંદર સૌથી મોટી ભરતી એ આવી ગઈ છે. 2300 કરતાં પણ વધારે જગ્યાઓ ઉપરની ભરતી જાહેર થઈ ગઈ છે, જેમાં સૌથી વધારે જગ્યા એટલે કે 700 કરતાં પણ વધારે જગ્યાઓ જે ત્રીજી શ્રેણીના ક્લાર્ક એટલે કે જુનિયર ક્લાર્કની જગ્યાઓ ઉપર છે. હવે આ જુનિયર ક્લાર્કની જગ્યાઓ માટે સુરત મહાનગરપાલિકા દ્વારા આજે સિલેબસ જાહેર કરી દેવામાં આવ્યો છે. પરીક્ષા પદ્ધતિ જાહેર કરી દેવામાં આવી છે અને આખી એ પરીક્ષા પદ્ધતિ ઉપર વાત કરીએ, પણ આ 717 જેવી જગ્યાઓ છે એટલે આ જગ્યાઓ સુરતવાળા તો મૂકતા જ નહીં. સુરતવાળા તમામ મિત્રો આમાં ફોર્મ ભરી દેજો જો તમે લાયક છો તો. હવે આની અંદર ફોર્મ ભરવા માટે શું જોઈએ તો કે તમે ગ્રેજ્યુએટ હોવા જોઈએ, તમે સ્નાતક હોય એટલે તમે આ ભરતી માટે એલિજિબલ છો, તમે આ ભરતીમાં ફોર્મ ભરી શકો છો, બરાબર. અને તમને કમ્પ્યુટર આવડતું હોવું જોઈએ, ગુજરાતી અને હિન્દી ભાષા છે બોલતા લખતા વાંચતા આવડવી જોઈએ. ઉંમર મર્યાદા છે 35 વર્ષ, 18 વર્ષથી 35 વર્ષ સુધીની એજ હોય એટલે આ ભરતી માટે તમે એલિજિબલ. અને પાછું વય મર્યાદામાં જે સરકારશ્રીના ધારાધોરણ મુજબ 5 વર્ષનું એજ રિલેક્સેશન મળે છે અનામત કેટેગરીઓને. હવે વાત આવી કે અહીંયા પસંદગી કઈ રીતે થશે. આ ભરતીમાં જુનિયર ક્લાર્કની ભરતીમાં એક પરીક્ષા છે. ઈ પરીક્ષામાં તમારે પાસ કરવી પડે. ઈ પરીક્ષા લેખિત છે અને ઈ લેખિત પરીક્ષા પાસ કરો પછી ડોક્યુમેન્ટ વેરિફિકેશન અને એના પછી તમારું ફાઇનલ મેરિટ બને. હવે આ ડેટા, આ જે જુનિયર ક્લાર્કની કામગીરી છે ને એ ડેટા એન્ટ્રીની કામગીરી, એકદમ સિમ્પલ કામગીરી. રેકોર્ડ મેનેજમેન્ટ કરવાનું હોય, અલગ અલગ જગ્યાએ તમને સુરત મહાનગરપાલિકાની ઓફિસમાં મૂકવામાં આવે. પગારની વાત કરીએ તો 3 વર્ષ સુધી જ ફિક્સેશન છે 16,500 રૂપિયા અને એના પછી 19,900 રૂપિયા એટલે કે તમારો લેવલ 2 નો જે ફૂલ પે થઈ જાય. વિચારો 2026માં અહીંયા તમારી પરીક્ષા લઈને તમને હાજર કરી દેશે, 2029માં તમારો ફૂલ પે થઈ જશે. રેવન્યુ તલાટીનો ફૂલ પે 2032માં થાય, પણ એની પહેલા તમે જે છે ફૂલ પેમાં એ આવી જાઓ. એટલે અહીંયા જે છે તમને પાછું પ્રમોશન પણ મળી શકે, ખાતાકીય પ્રમોશન પણ મળી શકે. જેમ કે ક્લાર્કમાંથી તમે સિનિયર ક્લાર્ક બની શકો, બરાબર. સિનિયર ક્લાર્કમાંથી તમે હેડ ક્લાર્ક બની શકો. તમારી પાસે ઓપોર્ચ્યુનિટી જે છે એ ઘણી બધી અહીંયા રહેશે. એટલે આ રીતે તમે પાછું પ્રમોશન પણ મળશે. તો એ જે 717 જેવી જગ્યાઓ છે આ જુનિયર ક્લાર્કની, એની પરીક્ષા પદ્ધતિ છે એક વખત સમજી લ્યો. આખી પરીક્ષા પદ્ધતિ એકદમ સરસ મજાની છે, બરાબર ને. એ ટેકનિકલ છે, પાછી જેવી તેવી નથી. આ ભરતી આખી ટેકનિકલ છે. સમજો કઈ રીતે તો કે ત્રીજી શ્રેણીના જે ક્લાર્ક છે એના માટે ટોટલ 100 માર્કની પરીક્ષા લેવામાં આવશે. કેટલા તો કે ટોટલ જે છે એ અહીંયા 100 માર્કની પરીક્ષા. 100 માર્કની પરીક્ષામાં 100 પ્રશ્ન હશે અને આ 100 પ્રશ્નોનો સિલેબસમાં શું પૂછશે તો કે અહીંયા જુઓ, સ્નાતક છો એટલે તમારે ઇંગ્લિશ કોમ્પ્રિહેન્શન. ઇંગ્લિશ કોમ્પ્રિહેન્શનનો મતલબ ગ્રામર નથી, પણ ઇંગ્લિશ કોમ્પ્રિહેન્શનનો મતલબ એવો છે પેરેગ્રાફ આપ્યો હોય એના ઉપરથી 5 જવાબ લઈ આવવાના હોય, બરાબર. પછી ગુજરાતી કોમ્પ્રિહેન્શન, પછી બેઝિક સામાન્ય ગણિત જે છે, લોજિકલ રીઝનિંગ છે, એનાલિટિકલ રીઝનિંગ છે, એપ્ટિટ્યુડ છે. અને મજાનો વસ્તુ એ છે કે GCSR રૂલ્સ, બરાબર. GCSR રૂલ્સ એટલે કે ગુજરાત મુલકી સેવાના નિયમો 2002, આ વસ્તુ પૂછાય. તેને સાથે સાથે બિન સચિવાલય કચેરી કાર્ય પદ્ધતિ પૂછાય. અને આના ટોટલ 65 માર્ક કરી દીધા. કેટલા તો કે આના ટોટલ 65 માર્ક. આટલી વસ્તુમાંથી એ લોકો 65 માર્ક પૂછશે. પછી તો કે કમ્પ્યુટરમાં શું પૂછશે તો કે ભાઈ કમ્પ્યુટર બેઝિક લેવલનું, CCC લેવલનું જે હોય એમાંથી 10 માર્ક. અને GPMC એક્ટ, અહીંયા 15 માર્કનું તો સાહેબ GPMC એક્ટ છે એટલે કે ગુજરાત પ્રોવિન્શિયલ મ્યુનિસિપલ કોર્પોરેશન એક્ટ. જે મ્યુનિસિપલ કોર્પોરેશન એક્ટ જે છે એ તમને અહીંયા પૂછાશે 1949 વાળો. આને તમારે સમજવો પડશે. આમાંથી પ્રશ્નો કઈ રીતે પૂછાય એ પણ વસ્તુ તમારે સમજવી પડશે, બરાબર. અને પાછી તો સરકારી લેખન પદ્ધતિ ભાષા નિયામક શ્રીની કચેરીમાંથી 10 માર્ક એમાંથી હશે. એટલે આ ટોપિક જે છે એ તમારા પૂછાશે, બરાબર. અને જે આ તમને 717 જગ્યા જે છે એમાં તમારે સિલેક્શન લેવું હોય તો એના માટે તમારે મેરિટમાં લઈ આવવું પડે નામ, બરાબર. સિલેબસ સિમ્પલ છે. આ સિલેબસ છે એની અંદર તમારે, જો તમારી પાસે વ્યવસ્થિત માર્ગદર્શન હોય, જો તમારી પાસે વ્યવસ્થિત રીતે એ તૈયારી હોય તો તમે આ ભરતીમાં સિલેક્ટ થઈ શકો છો. 717 જગ્યા નાની સૂની નથી. આજીવન સુખ થઈ જશે. બીજું, રાજ્ય સરકારના કર્મચારીઓ કરતા ફિક્સેશન ઓછું છે. 3 વર્ષની અંદર વાત થઈ ગઈ પૂરી. 3 વર્ષ જતા વાર નહીં લાગે. અને આ ભરતીની અંદર સૌથી મોટો ફાયદો જ આ છે
બરાબર, પેલા કેવું હતું સીપીટી હતી પણ અહીંયા નથી અત્યારે, તો આનો ફાયદો છે તમે લઈ શકો છો. અને સુરત મહાનગરપાલિકા માટે લક્ષ્યમ એકેડેમી દ્વારા જાહેર કરવામાં આવી છે સરસ મજાની બેચ. તમારે દરરોજ ખાલી 2 કલાક આપો, દરરોજ 2 કલાકની મહેનત કરો, ખાલી 2 કલાકની મહેનત, કે જેની અંદર શું આવશે, તમે ઘર બેઠા છે તમે ગમે ત્યાં ઘર બેઠા જે છે તૈયારી કરી શકો. તમારે મોબાઈલ એપ્લિકેશનના માધ્યમથી અથવા તો વેબસાઇટના માધ્યમથી, એટલે કે લેપટોપ હોય પીસી હોય એના માધ્યમથી તમને લેક્ચર્સ મળે, લાઈવ પ્લસ રેકોર્ડેડ લેક્ચર્સ મળે. ઈ લેક્ચર્સની સાથે સાથે તમને ટેસ્ટો મળે, મોક ટેસ્ટ મળે. જે પણ વસ્તુ આ ભરતી માટે જરૂર છે ને એ બધી વસ્તુઓ તમને મળી જાય. અને આ વસ્તુ જે છે તમને કેટલા રૂપિયા મળે, તો કે 3500 રૂપિયામાં. આ 3500 રૂપિયા છે, એ 3500 રૂપિયાની અંદર તમને આ બધી વસ્તુઓ છે એ મળી જાય છે. બરાબર, કેટલા રૂપિયામાં મળે છે, તો કે આ વસ્તુ તમને 3500 રૂપિયાની અંદર એ આપવામાં આવે છે. બરાબર, અને ટૂંક સમયમાં આના ઉપર આપણું મટીરિયલ જે છે એ પણ આવી જશે. એટલે જો તમે આની વ્યવસ્થિત તૈયારી કરવા માંગો છો, જો તમારે સરકારી નોકરી મેળવવી છે, તો અત્યારે આ નંબર ઉપર, એટલે કે 9429077607 આ નંબર ઉપર કોન્ટેક્ટ કરી લેજો. અથવા તો લક્ષ્યમ એપ ડાઉનલોડ કરી અને એસએમસી સુરત મહાનગરપાલિકા એની જે બેચ છે એમાં જોઈન થઈ જાજો. પણ હા, આ ઓફર 3500 રૂપિયાની ઓફર છે, ટૂંક સમય માટે જ વેલિડ રહેશે. કારણ કે તમને પણ ખબર છે જે મોંઘવારી વધી રહી છે, એટલા માટે કન્ટેન્ટમાં કંઈ ક્વોલિટીમાં બાકીને અમે નહીં રાખીએ. પૂરેપૂરી જે છે અમે 100% તમારી જવાબદારી લઈએ છીએ. દરરોજ 2 કલાકની મહેનત કરો, એસએમસીની જુનિયર ક્લાર્કની પરીક્ષા પાસ કરો. આશા રાખીએ માહિતી સમજાઈ હશે. ફરી પાછા મળીએ નેક્સ્ટ આવા કોઈ સેશનની અંદર. ત્યાં સુધી મને રજા આપશો. જય હિન્દ, જય ભારત.